થરાદના રાજકોટના આર્મી જવાનના મોબાઈલ ફોન ઉપર બેંક ખાતાના KYC માટે ફોન આવ્યો હતો અને વાતચીત દરમિયાન ફોન કટ થઈ ગયો હતો। ત્યારબાદ 3 ટ્રાન્ઝેક્શનમાં તેમના ખાતામાંથી 10,49,000 રૂપિયા ઉપડી ગયા હતા। આ અંગે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। થરાદના રાજકોટના જગદેવભાઈ જેરૂપભાઈ ચૌધરી આર્મીમાં ફરજ બજાવે છે, જેનું સેલેરી એકાઉન્ટ ડીસા પંજાબ નેશનલ બેંકમાં છે। તે દરમિયાન જવાન રજા પર ઘરે આવ્યા હતા ત્યારે 28મી ડિસેમ્બરની રાતે તેમના ઉપર રિંગ વાગી હતી, જે રિસીવ કરતા સામેથી હિન્દીમાં અજાણ્યા શખ્સે પંજાબ નેશનલ બેંક મુંબઈની હેડ ઓફિસથી વાત કરું છું અને બેંકનું KYC બાકી હોવાથી આધાર કાર્ડની વિગતો આપવા કહ્યું હતું। જોકે જવાને તે આપવાની ના પાડી હતી। અચાનક ફોન કપાઈ ગયો હતો। પ્રથમ 2.5 લાખ અને ત્યારબાદ બીજા 2.5 લાખ, ત્રીજી વાર 5 લાખ, છેલ્લે 49,090 એમ 4 ટ્રાન્ઝેક્શન દ્વારા 10,49,090 રૂપિયા તેમના ખાતામાંથી ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો। બાદમાં અરજદાર 1930 પર જાણ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અને તેનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે। વર્ષ 2022માં પણ ડીસામાં આવી જ રીતે ફ્રોડ કોલની મદદથી મુકેશભાઈ પરમાર નામના શખ્સના ક્રેડિટ કાર્ડમાંથી 1,60,000 કરતાં વધારે રકમ ઉપડી ગઈ હતી અને તેમણે આ અંગે તાત્કાલિક 1930 પર ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ તપાસ કરતા તેમના નાના રેઝર પે દ્વારા ટ્રાન્સફર થઈને અન્યના ખાતામાં ગયા હતા અને તે ખાતું બ્લોક કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી ફરિયાદના નાણાં પરત આવ્યા નથી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાયબર ક્રાઇમની ટીમને પણ વધુ યોગ્ય બનાવવાની પણ એટલી જ જરૂરી છે।